નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.3માં દાખલા બીજાના પહેલા બીજો ને ત્રીજો દાખલા દર્શાવતો આ વિડીયો છે. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે પરીક્ષામાં ખાસ આવા દાખલા પૂછાય છે. સેક્શન સીમાં એક અપૂર્ણાંક સંખ્યા છે જેના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંક કિંમતનું અતિ સંક્ષિપ્ત રૂપ એક બને છે અને માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 બને તો તે અપૂર્ણાંક શોધો. હવે આપણે બધા જાણીએ છીએ કે અપૂર્ણાંક સંખ્યા એટલે અંશ અને છેદ હોય તો આપણે અંશને x ધારીએ અને છેદને y, એટલે આપણે અપૂર્ણાંક સંખ્યા મળશે xના છેદમાં y. હવે રકમની જે શરત છે એને વાંચીએ કે અંશમાં એક ઉમેરતા. હવે અંશ છે x એટલે અંશમાં આપણે એક ઉમેરીએ અને છેદ છે છેદમાંથી એક બાદ કરતા. હવે છેદ છે y એટલે yમાંથી આપણે એક બાદ કરીએ તો આપણને જે સંખ્યા મળે છે અતિ સંક્ષિપ્ત રૂપે એક બને છે. એટલે x+1 છેદમાં y - 1 ઇઝ ઇક્વલ ટુ 1. હવે y - 1 છે આની જોડે ગુણાય, આ બાજુ જશે એટલે આ 1 છે y - 1 તો એક એ y જોડે ગુણાય તો y અને એક જોડે ગુણાય એટલે 1, એટલે x+1 ઇઝ ઇક્વલ ટુ y - 1. હવે આ y છે એ આપણે આ બાજુ લાવશે એટલે પ્લસનું થશે માઇનસ, અને આ +1 આ બાજુ જાય એટલે -1 તો આપણને ફર્સ્ટ ઇક્વેશન મળશે x - y ઇઝ ઇક્વલ ટુ -1 - 1 ઇઝ ઇક્વલ ટુ -2. ઓછા ઓછા વત્તા નિશાની માઇનસની. આ મળ્યું આપણને સમીકરણ નંબર 1. બીજી જે શરત છે કે છેદમાં એક ઉમેરતા, માત્ર છેદમાં એટલે અંશ એમનો એમ રહેવા દેવાનો અને જે છેદ છે એમાં એક ઉમેરતા અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 બને છે. હવે અહીંયા 2 છે ક્રોસ ગુણાકાર, 2 છે અહીંયા ગુણાશે અને આ પદ છે અહીંયા ગુણાશે. 2x જોડે ગુણાય એટલે 2x અને આ 1 જોડે આ y+1 ગુણાય એટલે y+1. આ +y છે આ બાજુ આવે એટલે -y અને આ બાજુ રહેશે 1. આને આપણે આપીશું ઇક્વેશન નંબર 2. હવે આ ઇક્વેશન નંબર 1 છે x - y બરાબર -2 અને આ ઇક્વેશન નંબર 2 છે. તો હવે અહીંયા આપણે સહગુણકોને સરખા કરવા હોય તો અહીંયા 2 છે અને અહીંયા 2 નથી, એટલે આપણે સહગુણકોને સરખા કરીએ તો જ લોપ થાય સમીકરણમાં. એટલે આપણે સમીકરણમાં 1ને 2 વડે ગુણી અને બંનેની નિશાની સરખી છે એટલે આપણે લખીશું બાદબાકી કરતા. હવે આપણે અહીંયા 2 નથી ને 2 લાવવા હોય તો આખા સમીકરણને 2 વડે ગુણવું પડે. આખા સમીકરણને 2 વડે ગુણીએ એટલે 2x અહીંયા છે x એટલે એને 2x, અહીંયા y છે એટલે 2y અને અહીંયા 2 × 4. આ આપણને સમીકરણ મળશે અને બીજું સમીકરણ જે છે એનું આપણે એને એ જ લખીશું. હવે નિશાની અહીંયા પ્લસની માઇનસ કરીશું. માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય એ માઇનસ. આપણે જાણીએ છીએ કે લોપની રીતમાં સહગુણકો સરખા કરવા પડે અને એના નિશાની જુદી કરવી પડે. એટલે આ એક્સનો લોપ થયો. હવે આ -2y અને આ બદલેલી નિશાનીને ધ્યાનમાં રાખવાની +y. તો -2y માંથી 1y જાય તો -y અને આ -4 અને આ બદલેલી નિશાની છે -1 તો -4 ને -1 ઓછા ઓછા વત્તા પણ નિશાની માઇનસની એટલે ઇઝ ઇક્વલ ટુ -5. બંને બાજુ માઇનસની નિશાની છે એટલે નીકળી જશે એટલે આપણને yની કિંમત મળશે y બરાબર 5. હવે આપણી પાસે જે પહેલું ઇક્વેશન છે x - y બરાબર -2, એમાં જ્યાં y છે ત્યાં yની કિંમત જે આપણને મળી એ આપણે મૂકીએ તો y બરાબર 5 મૂકીએ. હવે -5 આ બાજુ આવે એટલે +5 અને +5માંથી 2 જાય તો x બરાબર 3. તો આમ આપણને અંશ x બરાબર 3 અને છેદ y બરાબર 5. તો આપણને અપૂર્ણાંક સંખ્યા મળી 3ના છેદમાં 5. આ જ રીતે બીજો દાખલો છે. 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી અને 10 વર્ષ પછી નૂરુની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી હશે? જ્યારે આવા દાખલા હોય ત્યારે છેલ્લી લીટી આપણે વાંચવાની એટલે આપણને ધારવામાં સરળતા રહે. નૂરી અને સોનુની વર્તમાન ઉંમર આપણે શોધવાની છે. પહેલું નામ નૂરીનું છે એટલે આપણે ધારીએ કે ભાઈ ધારો કે નૂરીની વર્તમાન ઉંમર બરાબર x. બીજી ઉંમર આપણે શોધવાની છે સોનુની, તો સોનુની વર્તમાન ઉંમર બરાબર y. હવે રકમમાં આપણને આપ્યું છે 5 વર્ષ પહેલાં. પહેલાં આવે એટલે બાદ કરવાનું, પછી આવે તો ઉમેરવાનું. 5 છે એટલે -5. હવે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર થશે x - 5 અને 5 વર્ષ પહેલાં સોનુની ઉંમર થશે y - 5.
5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. ગણી એટલે 3 ગુણવાના. કોને ગુણવાના? તો કે સોનુની ઉંમરથી. થી શબ્દ પહેલાં કોણ છે? સોનું. સોનું બરાબર શું છે? વાય. એટલે આપણે 3ને ગુણવાના. એ કોને ગુણવાના? સોનુની ઉંમરને. એટલે નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી, તો નૂરીની ઉંમર x ઓછા 5, સોનુની ઉંમર y ઓછા 5. એટલે થી શબ્દ પહેલાં જે હોય, કરતા શબ્દ પહેલાં જે હોય, થી, કરતા, નો, ની, નું, ના, એના ઉપર આપણે ક્રિયા કરીએ. એટલે 3 વડે ગુણવાનું છે આપણે સોનુની ઉંમરને. આ x ઓછા 5, આ 3y અને આ 5 તારી 15. હવે આ 3y છે આ બાજુ આવે એટલે -3y ના -5 આ બાજુ જાય એટલે +5. હવે 15માંથી +5 જાય, ઓછા 15માંથી એટલે ઓછા 10. એને આપણે આપીશું ઇક્વેશન નંબર 1. 10 વર્ષ પછી. 10 વર્ષ પછી એટલે નૂરીની ઉંમરમાં પણ 10 ઉમેરવાના અને સોનુની ઉંમરમાં પણ 10 ઉમેરવાના. એટલે x + 10 એ નૂરીની ઉંમર અને y + 10 એ સોનુની ઉંમર. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી હશે. હવે થી શબ્દ પહેલાં કોણ છે? સોનું. એટલે 2 વડે કોને ગુણવાનું? સોનુની ઉંમરને. એટલે x + 10 બરાબર 2y + 10 દુ 20. હવે 2y આ બાજુ એટલે ઓછા 2y અને +10 આ બાજુ એટલે -10. તો બીજું ઇક્વેશન મળશે x ઓછા 2y બરાબર 10. આને આપણે આપીશું સમીકરણ નંબર 2. હવે આપણે જ્યારે લોપની રીત એપ્લાય કરવી હોય તો અહીંયા x છે અને અહીંયા x છે. એટલે બંનેના સહગુણકો સરખા જ છે. ખાલી આપણે નિશાની જ બદલવાની છે. અહીંયા કશું કોઈ સંખ્યા વડે ગુણવાની જરૂર નથી. તો આપણે સમીકરણ 1 જે છે અને સમીકરણ 2 ખાલી નિશાની જ બદલવાની જરૂર છે. બાકી બંને સમીકરણમાં x જ છે. એટલે આપણે લખીશું કે સમીકરણ 1 અને 2ની સમીકરણ 1માંથી 2 બાદ કરતા અથવા 2માંથી 1 બાદ કરતા. તો હવે આ છે પહેલું સમીકરણ છે x ઓછા 3y બરાબર ઓછા 10. બીજું સમીકરણ અને x ઓછા 2y બરાબર 10. તો અહીંયા નિશાની બદલીએ તો પ્લસના માઇનસ, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. હવે એક્સનો લોપ થઈ ગયો. -3માંથી +2 જાય તો -y અને -10 એટલે 10 દુ 20. તો y બરાબર 20. હવે આ y બરાબર 20 જે આપણને કિંમત મળી એ આપણે સમીકરણની અંદર જ્યાં x ઓછા 3y બરાબર -10 હતા તો જ્યાં y છે ત્યાં આપણે 20 મૂકીશું. તો 20 તારી 60. હવે આ ઓછા 60 છે આ બાદ જાય એટલે +60. 60માંથી 10 જાય તો 50. હવે x આપણને 50 મળ્યા, y બરાબર 20. હવે આપણે x બરાબર શું ધાર્યું હતું? તો કે નૂરી. તો નૂરીની વર્તમાન ઉંમર બરાબર 50 વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર બરાબર 20 વર્ષ. આ જ રીતે ત્રીજો દાખલો ખૂબ જ અગત્યનો, પરીક્ષામાં મોસ્ટ આઈએમપી દાખલો પૂછાતો દાખલો છે. ધ્યાનથી સમજીએ. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. હવે 2 અંકોની સંખ્યા છે આપણે જાણીએ છીએ. તમને થોડું સરળતાથી સમજાવું. ધારો કે આ 25 છે એ 2 અંકની સંખ્યા છે. આપણે ભણ્યા છે કે આને કહેવાય એકમ અને આને કહેવાય દશક. એકમની સંખ્યા એ 1 વડે ગુણાયેલી હોય, દશકની સંખ્યા એ 10 વડે ગુણાયેલી હોય. આ જે 2 છે દશકમાં છે એટલે એને 10 વડે ગુણવું પડે, અને 5 એકમમાં છે તો આ 20 + 5 કરીએ તો આપણને 25 મળે. આપણે નાના ધોરણમાં સ્થાન કિંમત શીખ્યા છે કે દશકની સ્થાનમાં જે સંખ્યા હોય એને 10 વડે ગુણવું પડે, એકમના સ્થાનમાં જે સંખ્યા હોય એને 1 વડે ગુણવું પડે. તો એ રીતે આપણે દાખલાની શરૂઆત કરીએ કે દશકનો અંક બરાબર x અને એકમનો અંક બરાબર y. હવે મૂળ સંખ્યા આપણે હમણાં જ શીખ્યા કે દશકના સ્થાનમાં જે સંખ્યા હોય એને આપણે 10 વડે ગુણવું પડે. જેમ આપણે અહીંયા 25 લાવવા માટે 10 દુ 20 અને +5 કરીએ તો 25 આવે, એવી રીતે અહીંયા 10x + y એ આપણી મૂળ સંખ્યા થશે. હવે અહીંયા રકમ આપ્યું છે કે અંકોનો સરવાળો 9 છે. એટલે કે આ જે 2 અંક છે, એક x અને બીજું y, એનો સરવાળો 9 છે. એટલે આપણને પહેલું સમીકરણ સરળતાથી મળી જશે કે x + y બરાબર 9.
હવે આપણે ધ્યાનથી સમજીએ અંકોની અદલાબદલી કરતાં એટલે શું? એકમોએ દશક, દશકોએ એકમ. તો અહીંયા આપણને અદલાબદલી કરશું તો નવી સંખ્યા શું મળશે? તો કે 10x + y હતું તો નવી સંખ્યા મળશે 10y + x. એટલે આ નવી સંખ્યા વળી સંખ્યાના 9 ગણા કરતાં, એટલે આ જે મૂળ સંખ્યા છે એના આપણે 9 ગણા કરીએ એ અંકોની અદલાબદલી કરીને જે મળતી સંખ્યા છે એના 2 ગણા જેટલી થાય છે. એટલે મૂળ સંખ્યાના 9 ગણા એ નવી સંખ્યાના 2 ગણા જેટલું થાય છે. હવે આ મૂળ સંખ્યા કઈ છે? મૂળ સંખ્યા 10x + y. એટલે આપણે મૂળ સંખ્યામાં લખીશું 10x + y. નવી સંખ્યા કઈ છે? નવી એટલે અદલાબદલી કરેલી, તો એ છે 10y + x. કૌંસ છોડીએ તો 10 નવા 90x + 9y, 10 દુ 20y + 2x. હવે આ 2x + 2x છે ને આપણે આ બાજુ લાવીએ એટલે -2x થાય. અહીંયા +9y, આ 20y છે ને આપણે આ બાજુ લાવીએ એટલે -20y. 90માંથી 2 જાય તો 88x, અને અહીંયા થશે 9માંથી અહીંયા 20માંથી 9 જાય એટલે 11y. હવે અહીંયા આપણને બંનેમાંથી આપણે 11 કોમન કાઢીએ તો 8x - y = 0. હવે આ 11 છે આ 0ના છેદમાં જાય એટલે થશે 0. એ આપણને મળ્યું સમીકરણ નંબર 2. હવે આપણે અહીંયા સમીકરણમાં બંનેમાં y જે છે બંને સમીકરણમાં એમાં આપણે કોઈ પદ અહીંયા x + y અહીંયા અને અહીંયા છે -y. એટલે આપણી પાસે અહીંયા સહગુણકો સરખા જ છે અને નિશાની પણ જુદી જુદી છે. એટલે 1 અને 2નો સરવાળો કરતા આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 +y - y ઉડી ગયું તો સરવાળો કરીએ તો 8 ને કંઈ નથી એટલે અહીંયા સહગુણક 1 ગણવાનો. તો 8 ને 1 9x, 9 ને 9 + 0 એટલે 9. તો x = 9/9 તો આપણને xની કિંમત મળશે 1. હવે આજે પહેલું સમીકરણ હતું x + y = 9. એમાં જ્યાં x છે ત્યાં આપણે 1 મૂકીએ. આ +1 આ બાજુ જાય એટલે -1 તો 9માંથી 1 જાય તો 8 તો આપણને y બરાબર મળશે 8. આમ મૂળ સંખ્યા 10x + y હતી. એમાં xની કિંમત જે મળી 1 એ 1 મૂકીએ, yની કિંમત 8 મળી એ આપણે 8 મૂકીએ તો 10 × 10 + 8 તો આપણને મૂળ સંખ્યા મળશે 18. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી દાખલા ગણજો અને ચેનલ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.